Hello everyone, this is Dr. Hiral Halanishi and I'm working as a neurophysician at Synergy Hospital, Rajkot. So June 8th is the World Brain Tumor Day. બ્રેઇન ટ્યુમર એટલે કે મગજની ગાંઠ, જે બેનાઇન એટલે કે સાદી હોઈ શકે છે, મેલિગ્નન્ટ એટલે કે કેન્સરની ગાંઠ પણ હોઈ શકે છે. યુઝ્યુઅલી મોટી ઉંમરના લોકોમાં જોવા મળે છે, એટલે કે એલ્ડરલી પીપલમાં, પણ હવે નાની એજમાં એટલે કે યંગ લોકોમાં પણ અમે આવા કેસીસ જોઈ રહ્યા છે. એનું બંને કિસ્સાઓમાં સમયસર નિદાન અને ટ્રીટમેન્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એની માટે અર્લી સિમ્ટમ્સની જાણકારી રાખવી જરૂરી છે. કોમન સિમ્ટમ ઇઝ હેડેક. ઘણીવાર આપણે એને અવગણતા હોઈએ છીએ, પણ જ્યારે હેડેક ખૂબ જ સિવિયર હોય, રિસેન્ટલી શરૂ થયેલો હોય, સવારના ભાગમાં વધારે થતો હોય, અલોંગ વિથ ધ હેડેક જ્યારે વોમિટિંગ થાય, ક્યારેક ચાલવામાં બેલેન્સ અફેક્ટ થાય, કે પછી સમટાઇમ્સ ઇટ કેન પ્રેઝન્ટ એઝ અ સીવિયર એટલે કે મગજની આંચકી આવી જાય. એલ્ડરલી લોકોમાં ક્યારેક મોટા લોકોમાં મેમરી બિહેવિયરના ચેન્જ જોવા મળતા હોય છે ટ્યુમર સાથે, બેલેન્સ અફેક્ટ થાય છે, ગેટ ડિસઓર્ડર્સ થાય છે. આ સિમ્ટમ્સ જ્યારે પણ હોય ત્યારે ન્યુરોફિઝિશિયન અને ન્યુરોસર્જનને કન્સલ્ટ કરવું ખૂબ જ જરૂરી છે. આ બ્રેઇન ટ્યુમરથી ગભરાવાની જરૂર નથી. આજકાલ એડવાન્સ મેડિકલ સાયન્સ એટલું એડવાન્સ થઈ ગયું છે કે બ્રેઇન ટ્યુમરની સર્જરી, રેડિયેશન, કિમોથેરાપી દરેક પ્રકારની ટ્રીટમેન્ટ પોસિબલ છે અને અહીંયા આપણી પાસે સિનર્જી હોસ્પિટલમાં અવેલેબલ પણ છે. સો ટેક કેર.